Hello students, good morning to all of you. In previous lecture, we completed pigment dyes, which is in unit number 2. Today we will going to discuss about unit number 1, paper dyes, in which unit number 1. According to your syllabus, in unit number 1, there are two parts. First part is introduction of dyes, color, chemical constitution, etc., classification, and second part is about intermediate compound. First, we discuss about syllabus, in which topic we learn about which types. First, there are two પાર્ટ છે. પાર્ટ 1 માં theory of color and chemical constitution of dyes based on textile fibers and application. Theory of color and chemical constitution. Actually, in paper of dyes, this unit we discuss first. ઇન્ટ્રોડક્શન છે, ડાઇસ કોને કહેવાય, એના કલર કઈ રીતે કોઈ પણ મટીરિયલ ઉપર લાગે, એનું કેમિકલ કોન્સ્ટિટ્યુશન, કેમિકલી એની રચના કઈ રીતે થઈ હોય, કયા બેઝ આધારે જોવાનું છે, ટેક્સટાઇલ ફાઇબર, મેઇનલી ટેક્સટાઇલ મટીરિયલ ઉપર, ફાઇબર ઉપર કઈ રીતે ડાઇઝ એપ્લાય થાય છે એ. ધેન ક્લાસિફિકેશન ઓફ ડાઇઝ. Based on method of application and chemical structure. ડાઇઝનું ક્લાસિફિકેશન છે એ ઘણી જુદી જુદી રીતે થાય છે, પણ એમાં આપણે શું જોવાનું છે, ક્લાસિફિકેશન ઓફ ડાઇઝ બેઝડ ઓન મેથડ ઓફ એપ્લિકેશન, એની એપ્લિકેશન કઈ રીતની છે એ મેથડના આધારે અને કેમિકલ સ્ટ્રક્ચરના આધારે, આ બે જ રીતે આપણે એનું ક્લાસિફિકેશન જોવાનું છે. બાકી ડાઇઝના ક્લાસિફિકેશનની લોટ્સ ઓફ મેથડ છે. ક્લિયર? પાર્ટ 1માં એટલું છે, સિલેબસમાં પાર્ટ 1 પાર્ટ 2 એવું મેન્શન નથી કરેલું, પણ આખું જુદું જ છે. પાર્ટ 1માં આખું ડાઇઝનો કન્સેપ્ટ, એનું ક્લાસિફિકેશન, સ્ટ્રક્ચર, એપ્લિકેશન એવું બધું જોવાનું છે. જ્યારે પાર્ટ 2માં પાર્ટ 2 ઇઝ અબાઉટ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. ઇન્ટરમીડિયેટ મીન્સ મધ્યવર્તી, એવું આપણે ગુજરાતીમાં કહી શકીએ.
પહેલાં તમે સ્ટડી કરીને આવ્યા છો એચ એસિડ, જી એસિડ, આર એસિડ. આપણે અત્યાર સુધી જેટલી ડાયસ જોઈ બધામાં આ એચ એસિડનું સ્ટ્રક્ચર મોસ્ટલી આપણે આવી ગયેલું છે. ક્યાં આવેલું છે? ડાયરેક્ટ બ્લેક, ડાયરેક્ટ ગ્રીન, એમાં એચ એસિડ ન્યુક્લિયસ હતું, બરોબર. એના જેવી તો બીજી ઘણી ડાયસ છે જેમાં એચ એસિડ ન્યુક્લિયસ આવેલું. એટલે એ બધા શું કહેવાય? ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ કહેવાય. રેડી? તો ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડમાં આપણે શું જોવાનું છે? ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ એ આપણે બધું જોશું ઇન્ટ્રોડક્શનમાં. ક્લાસિફિકેશન. First introduction, then classification, then synthesis of જુદા જુદા ઇન્ટરમીડિયેટની સિન્થેસિસ જોવાની. ઇન્ટરમીડિયેટ તો કેટલાય છે પણ એમાંથી આપણે સિલેબસમાં જેટલા લખેલા છે એની જ સિન્થેસિસ જોવાની છે. સિન્થેસિસ ઓફ એચ એસિડ, જી એસિડ, આર એસિડ, ગામા એસિડ, 1 to 4 આ સ્ટ્રક્ચર પણ આપણે આવી ગયેલું છે. 1 to 4 એસિડ, AAA. What is AAA? It will be going to discuss about later. બોન એસિડ આ પણ આપણે આવી ગયેલું છે નેપ્થોલેસ એસજીમાં. એન્ડ લાસ્ટ વન ઇઝ બીટા નેપ્થોન. ઓકે, ટોટલ 8 ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડની સિન્થેસિસ આપણે જોવાની છે. તો યુનિટ 1 એમાં આ રીતે 2 પાર્ટ છે. પાર્ટ 1 છે it is based on theoretical means descriptive portion, whereas part 2 is related about theoretical as well as synthesis means structure also. Clear? એટલે first of all આપણે part 2 શરૂ કરશું, intermediate compound. Right? Today we will going to discuss about intermediate compound. ક્લાસિફિકેશન, સિન્થેસિસ આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પાર્ટ 1 જોઈશું. પાર્ટ 1 થિયોરિટિકલ છે. ક્લાસમાં આપણે બધા વિશે ડિસ્કશન કરી નાખ્યું છે એટલે એમાં કાંઈ બહુ ખાસ છે નહીં. રેડી? So let us start intermediate compound. Intermediate compound સમજતા પહેલા first of all we must know this word primaries. Primaries. What is primaries? Sometimes in your exam explain the word primaries એ ટાઈપનું પૂછાઈ શકે. તો what is primaries? The raw materials used for the manufacture of dyes are mainly aromatic compounds. શું કીધું? ડાયઝના મેન્યુફેક્ચર માટે જે રો મટીરિયલનો યુઝ થાય છે એ મેઇનલી મુખ્યત્વે મોસ્ટ ઓફલી એરોમેટિક કમ્પાઉન્ડ્સ હોય. આપણે ઘણી બધી ડાય સિન્થેસાઇઝ કરી ચૂક્યા છીએ
સ્ટાર્ટિંગ મટીરિયલ જે હોય એના રો મટીરિયલ જે હોય એ મોસ્ટલી એરોમેટિક કમ્પાઉન્ડ હોય, મીન્સ એલિફેટિક સ્ટ્રેટ ચેનવાળા કમ્પાઉન્ડ હોતા નથી. એરોમેટિક કમ્પાઉન્ડ્સ કેવા તો કે સચ એઝ બેન્ઝીન, ટોલ્યુઇન. બેન્ઝીન એટલે બેન્ઝીન જ ન હોય, બેન્ઝીનના ડેરિવેટિવ ને બધું બેન્ઝીનમાં જ આવી જાય. ટોલ્યુઇન, નેપ્થેલિન, એન્થ્રેસીન, પાયરીન, ફિનોલ, pyridine, કાર્બેઝોલ, આવા તો લોટ્સ ઓફ છે, એક્સેટ્રા. રેડી? આ બધા રો મટીરિયલ હોય એને શું કહેવાય? પ્રાઇમરીઝ. એટલે એના સિવાય આપણે જે તે ડાઈસ છે એ સિન્થેસાઇઝ કરી શકીએ નહીં. પ્રાઇમરીઝ એ મુખ્યત્વે એના માટે જવાબદાર હોય. બરોબર? ધીસ raw materials are known as primaries. Clear? રો મટીરિયલ હોય એને શું કહેવાય? પ્રાઇમરીઝ કહેવાય. મોસ્ટલી રો મટીરિયલ હોય એ બધા એરોમેટિક કમ્પાઉન્ડ હોય છે. ક્લિયર? નાવ વી નો વોટ ઇઝ પ્રાઇમરીઝ. હવે આપણે પ્રાઇમરીઝ એટલે શું આપણને ખબર પડી ગઈ, એટલે હવે આપણે ઇન્ટરમીડિયેટ કોને કહેવાય એ જોઈએ. એ પહેલાં એક કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે માઇન્ડમાં કે પ્રાઇમરીઝ હોય કોઈ પણ ડાઈઝના એ ક્યારેય ડાયરેક્ટલી કોઈ પણ ડાયની સિન્થેસિસ કરવા માટે એપ્લાય થતા નથી. આપણે આગળ કીધું એમ બેન્ઝીન હોય તો ડાયરેક્ટ બેન્ઝીન ન લે, બેન્ઝીનના શું લેવામાં આવે? ડેરિવેટિવ્સ લેવામાં આવે છે. બરાબર? અને એને શું કહેવાય? એવા બધા ડેરિવેટિવ્સ હોય એને ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ કહેવાય. રાઈટ? એટલે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ સમજવા માટે આપણે પ્રાઇમરીઝ કોને કહેવાય સમજવું જરૂરી છે. પ્રાઇમરીઝ એટલે શું? એરોમેટિક કમ્પાઉન્ડ હોય, બેન્ઝીન, ટોલ્યુઇન, નેપ્થેલિન, એન્થ્રેસીન. બરાબર? આપણે આગળ જે બધા લખ્યા એ બધા, પાયરીન, ફિનોલ, પિરિડીન એક્સેટ્રા. પણ પ્રાઇમરી જે કમ્પાઉન્ડ છે એનો ડાયરેક્ટ કોઈ પણ ડાઈઝની સિન્થેસિસ કરવા માટે યુઝ થતો નથી. એના ડેરિવેટિવ ફોર્મમાં, એટલે કે પ્રાઇમરીઝના ડેરિવેટિવ લેવાના અને એને કોઈ પણ ડાઈઝની સિન્થેસિસ કરવા માટે ફોર્મ કરવાના. બરોબર? અને એ જે પ્રાઇમરીઝના ડેરિવેટિવ લઈએ એને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. ક્લિયર? જોઈએ આપણે ઇન્ટરમીડિયેટ્સ. એટલે ડાયરેક્ટ હું તમને કહું કે પ્રાઇમરીના ડેરિવેટિવ લઈ લો તો તમને એ જ ન ખબર હોય પ્રાઇમરીઝ એટલે શું, તો આપણે કન્ફ્યુઝ થઈએ. રેડી? તો નાવ વોટ ઇઝ ઇન્ટરમીડિયેટ્સ? ધ પ્રાઇમરીઝ for dyes are almost never directly used in the synthesis of dye. આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે પ્રાઇમરીઝ હોય એ ડાઈઝના સિન્થેસિસ કરવા માટે મોસ્ટલી ડાયરેક્ટલી યુઝ થતા નથી. હવે આપણે ક્લાસમાં પણ વાત થઈ હતી સિન્થેટિક ડાઈઝ બાય ગુરદીપ આર ચટવાલ, GR ચટવાલ. અત્યારે જે આખે આખું યુનિટ 1 છે
ટૂંકમાં બધા આમ તો યુનિટ 1 to 4 બધા યુનિટ છે, તમારો સિલેબસ છે એ આખો જીઆર ચટવાલમાં ક્લિયર થઈ જાય છે, બરાબર. એટલે જો કોઈને રેફરન્સ બુક યુઝ કરવી હોય તો એમાંથી કરે. અત્યારે આ હું પણ એમાંથી જ તે કરાવું છું. બીજી એક ઇન્સ્ટ્રક્શન કે વિધિન 1 to 2 ડેઝમાં તમારા અસાઇનમેન્ટ છે ડાયઝના પેપરના એ તમારા ગ્રુપમાં હું મૂકી દઈશ. આપણે ટોટલ 2 અસાઇનમેન્ટ તમારે લખવાના રહેશે. બંને અસાઇનમેન્ટમાં 8 ક્વેશ્ચન હશે. એક અસાઇનમેન્ટમાં 8 અને બીજા અસાઇનમેન્ટમાં 8, એમ ટોટલ 16 ક્વેશ્ચન, 16 ક્વેશ્ચન હશે. બધા ક્વેશ્ચન તમારે કમ્પલસરી લખવાના છે, બરાબર. કરંટ સિચ્યુએશનના આધારે તમારી ઇન્ટરનલ ટેસ્ટ છે એ પોસિબલ નથી, લઈ શકાય એમ નથી. એટલે દર વખતે આપણે એક અસાઇનમેન્ટ આપતા હતા અને આ વખતે ઇન્ટરનલ ટેસ્ટ નથી લેવાની, એટલે એની માટેનું એક અસાઇનમેન્ટ. એટલે ટોટલ 2 અસાઇનમેન્ટ લખવાના છે. અસાઇનમેન્ટમાં વ્યવસ્થિત રીતે લખેલું જશે. અસાઇનમેન્ટ 1, અસાઇનમેન્ટ 2, એક અસાઇનમેન્ટમાં 8 ક્વેશ્ચન હશે. ટોટલ 16 ક્વેશ્ચન લખવાના છે. અસાઇનમેન્ટ 1ના ક્વેશ્ચન જ અસાઇનમેન્ટ 1માં લખાય એ ધ્યાન રાખવું. નકર હું વ્યવસ્થિત રીતે જોતી હોઈશ અને જો એ રીતે આડાવું હોય છે તો પછી એ પ્રમાણે તમારા માર્કિંગ કટ થાય. અને તમને બધાને ખબર છે કે ઇન્ટરનલમાં પાસ થવું ખૂબ જ જરૂરી છે, બરાબર. એટલે આ બધા ઇન્ટરનલ માર્ક કહેવાય. એટેન્ડન્સ હોય, જર્નલ હોય, પછી અસાઇનમેન્ટ હોય, એ બધા આપણા ઇન્ટરનલ માર્ક કહેવાય. રેડી? એટલે અને તેમ છતાં કોઈને કંઈ ડાઉટ હોય તો એ આપણે ક્લિયર કરશું. ડાઉટ રહેશે જ નહીં, એ રીતની બધી ઇન્સ્ટ્રક્શન એમાં લખેલી હશે. એટલે જ અત્યારે ઇન બિટવીન યાદ આવ્યું એટલે હું તમને કહી દઉં છું. પોસિબલ હશે તો આજે અથવા કાલે, બરાબર. વિધિન 1 to 2 ડેઝમાં અસાઇનમેન્ટ તમારા આવી જશે. કોરોનાના કેસ છે એ તમને ખબર છે ખૂબ જ વધે છે ડે ટુ ડે. એટલે 30 તારીખ સુધી તો હજી આપણે આ રીતે ઓનલાઈન એજ્યુકેશન જ તે કરવાનું છે ગાઈડલાઈન પ્રમાણે ગવર્મેન્ટની. પછી 30 તારીખ પછી શું થાય છે એ જોઈ. જો સ્કૂલ કોલેજ બધું ઓપન કરવાનું કે લાસ્ટ યરવાળાને કે જે કાંઈ વોટ એવર ડિસિઝન આવે એને આપણે ફોલો કરશું. એટલે અસાઇનમેન્ટ છે એ તમારા 30 તારીખ પહેલાં તમે કમ્પ્લીટ કરી રાખજો, બરાબર. કારણ કે 30 તારીખ સુધી તો તમારે કોલેજ આવવાનું જ નથી. પછી એ રીતે થાય કે 1 to 2 ડેઝ અથવા જે કાંઈ સિચ્યુએશન હોય એની પ્રમાણે જે કાંઈ રૂલ્સ હોય એ પ્રમાણે તમારે કોલેજ આવવાનું થાય તો આપણે ત્યારે જ અસાઇનમેન્ટ સબમિટ કરવાના થશે, બરાબર. એટલે 30 તારીખ સુધીમાં મારા પેપર ડાયઝના અસાઇનમેન્ટ તમારે ક્લિયર રાખવાના છે, કમ્પ્લીટ કરી નાખવાના છે. વ્યવસ્થિત રીતે લખી વેઠ ઉતારવાની નથી, જોઈને જ લખવાનું છે, બરાબર. એટલે આ એક ઇન્સ્ટ્રક્શન હતી તમને આપી દીધી. હવે આપણે કન્ટિન્યુ કરીએ. ઇન્ટરમીડિયેટ્સ. The primaries for dyes are almost never directly used in the synthesis of dyes. It is necessary. Directly use no થાય એટલે શું જરૂરિયાત થાય? It is necessary to convert them to a variety of derivatives. હવે બેન્ઝીન સપોઝ લઈએ તો બેન્ઝીનમાંથી ઘણા ડેરિવેટિવ બને. નાઇટ્રેશન કરો, સલ્ફોનેશન કરો, હેલોજિનેશન કરો, જે કાંઈ યુનિટ પ્રોસેસ છે એમાં એપ્લાય કરો એટલે મોસ્ટ ઓફ ડેરિવેટિવ્સ એમાંથી બને. એટલે શું લખ્યું છે? વેરાયટી ઓફ ડેરિવેટિવ્સ વિચ આર એમના તમને મોઢે સમજાવી દઉં તો તમને ક્લિયર ન થાય, એ માટે લખીને હું તમને કરાવું છું થિયરિટિકલ પોર્શન પર, બરાબર. વિચ આર ઇન ટર્ન મેડ ઇન્ટુ ડાઈઝ. એટલે પછી એના ડેરિવેટિવ છે એને આપણે ડાઈઝને બનાવવા માટે યુઝ કરીએ છીએ. ધીઝ ડેરિવેટિવ્સ are called intermediates. ક્લિયર?
એટલે એક્ઝામમાં ઘણીવાર પૂછાતું હોય છે વોટ ઇઝ ઇન્ટરમીડિયેટ્સ. Give the synthesis and application of any 2 or 3 intermediates, or give the synthesis and application of following intermediates. પછી intermediates ના નામ આપેલા હોય, સપોઝ H એસિડ, બોન એસિડ, G એસિડ, એ રીતે. બરોબર. They are called, આગળ ડેફિનેશન પૂછે તો અહીંયા સુધી લખવાનું થશે. They are called such because they are really intermediates between the primaries and the final dyestuff. Dyestuff or dye, both words are same. બરોબર, જુદા જુદા વર્ડ યુઝ થાય છે ડાય માટે. એટલે ઇન્ટરમીડિયેટ કોને કહેવાય એ હવે તમને ક્લિયર થઈ ગયું છે. એટલે આ શું થયું, આપણું ઇન્ટ્રોડક્શન પાર્ટ થયો. સિલેબસમાં જુઓ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન, એટલે એ આપણે કમ્પ્લીટ કર્યું. નાવ વી સ્ટાર્ટ ક્લાસિફિકેશન or manufacture of intermediates. Second, classification of intermediates or manufacture of intermediates. Clear? Various intermediates required for the manufacture of dyes. ડાયઝના મેન્યુફેક્ચર માટે ઘણા જુદા જુદા ઇન્ટરમીડિયેટની જરૂર પડતી હોય. હેવ બીન, એને જુદા જુદા પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. have been divided into 3 main groups. ક્લાસિફિકેશન ઘણી રીતે થાય છે, પણ એના મેઇન ક્લાસિફિકેશન છે એ 3 રીતે થયેલું છે. બરોબર, એટલે 3 મેઇન ગ્રુપ્સમાં જોઈએ આપણે વિચ ઇઝ 3 મેઇન ગ્રુપ્સ. First, aliphatic compound. ઘણી ડાયઝ એવી હોય સિન્થેસાઇઝ કરવા માટે એલિફેટિક મટીરિયલની જરૂર પડે. બરોબર, મોસ્ટલી એરોમેટિક યુઝ થાય. સેકન્ડ, એરોમેટિક compound. And third one is, you all familiar about this, heterocyclic compound. Ready? Aliphatic compound, aromatic compound, and last one is heterocyclic compound. હિટ્રો એટમ કયા કયા છે? નાઇટ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. બરોબર,
કોઈપણ સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન આવેલું હોય તો એને કહેવાય હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. પાયરેઝોલ, ઇમિડાઝોલ, થાયાઝોલ, બરોબર, પિરિડીન, એવા તમે ઘણા બધા હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ સ્ટડી કરી ગયા છો. 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક રિંગ હોય તો એને કહેવાય એઝોલ. જનરલી એને કહેવાય એઝોલ, એટલે પાયરેઝોલ, ઇમિડાઝોલ. 6 મેમ્બર કન્ટેનિંગ હિટ્રોસાયક્લિક રિંગ હોય તો એને કહેવાય એઝીન. એઝીન મીન્સ પાયરેઝીન, બરોબર. પિરિડાઝીન, પિરિમિડીન, એ બધા એઝીન છે. ક્લાસિફિકેશનમાં 3 ટાઈપ્સ: એલિફેટિક, એરોમેટિક, and last one is heterocyclic. Let us discuss about these 3 one by one. First, aliphatic compounds. First one છે aliphatic compounds as di-intermediate or di-stuff intermediates. ડાઈ ના ઇન્ટરમીડિયેટ તરીકે એલિફેટિક કમ્પાઉન્ડ. Now, the main uses of aliphatic compounds in dye-stuff industry, એટલે dye industry, are as follows. એટલે મેઇન યુઝ એલિફેટિક કમ્પાઉન્ડમાં ડાય ઇન્ડસ્ટ્રીમાં કયા છે એ આપણે જોઈએ. એમાં ફર્સ્ટ, they are mainly used as solvents. હવે તમને ખબર છે સોલ્વન્ટ તરીકે આલ્કોહોલનો મોસ્ટલી યુઝ થતો હોય, બરોબર. આલ્કોહોલ છે, ઇથર છે, એ બધા સોલ્વન્ટ તરીકે યુઝ થતા હોય. તો એ બધા ગ્રુપ છે એ એલિફેટિક ગ્રુપ છે, નોટ એરોમેટિક. એટલે એલિફેટિક કમ્પાઉન્ડ છે આર મેઇનલી યુઝડ એઝ સોલ્વન્ટ્સ. નેક્સ્ટ, સમ આર યુઝડ as reagents and reactants. ઘણા બધા એમાંથી રિએજન્ટ તરીકે અને રિએક્ટન્ટ તરીકે પણ યુઝ થાય છે. એટલે મેઇનલી આ રીતે ધ વેરિયસ aliphatic compounds used as dye-stuff intermediates include, કયા કયા એ ખાલી આપણે નામ જ લખવાના છે. ઇન્ક્લુડ આલ્કોહોલ, alcohols, chloro,
derivatives, carboxylic acid, esters, જેટલા ગ્રુપ છે એ બધા, ketones, aldehydes, amines, and miscellaneous. Miscellaneous aliphatic compounds. Now what is miscellaneous? મિસેલેનિયસ કોને કહેવાય? આપણે ઉપર જેટલા ગ્રુપ લખ્યા એમાંથી એકય ગ્રુપમાં નો આવતું હોય તો એને કહેવાય મિસેલેનિયસ કમ્પાઉન્ડ. આપણે લખ્યું કે એસિડ, એસ્ટર, કીટોન, મિસેલેનિયસ વર્ડ તમારે અવારનવાર આવશે. તો મિસેલેનિયસ કોને કહેવાય? તો એકય ગ્રુપમાં અથવા જે કંઈ ક્લાસિફિકેશન કર્યું હોય એકયમાં નો આવતું હોય તો એને કહેવાય મિસેલેનિયસ compounds. Clear? So this is first classification. બરોબર. હવે કંઈ આપણે એમાં ડીપમાં બધાનું જોવાનું નથી, ખાલી મેઇનલી એટલું જ હતું એ તે જોવાનું છે. સેકન્ડ વન, એલિફેટિક કમ્પાઉન્ડ્સ. ક્લિયર? સેકન્ડ, એરોમેટિક કમ્પાઉન્ડ્સ. aromatic compounds as dyestuff, intermediates. એટલે હવે આપણે એરોમેટિક કમ્પાઉન્ડ્સનું જોવાનું છે. એલિફેટિક પૂરા થઈ ગયા. તો એરોમેટિક dyestuff aromatic dyestuff intermediates are mainly prepared from, આગળ આપણે પ્રાઇમરીઝમાં કીધું હતું ને એ બધા, એટલે એરોમેટિક કમ્પાઉન્ડ્સ બધા એમાંથી ફોર્મ થતા હોય. prepared from benzene, naphthalene, anthracene, etc. બરોબર? આ બધા કમ્પાઉન્ડમાંથી પ્રિપેર થતા હોય. હાવેવર, તેમ છતાં સર્ટેન કેટલાક એરોમેટિક dyestuff intermediates are less frequently obtained from biphenyls. બાયફિનાઇલ એટલે બે ફિનાઇલ રિંગ હોય એ. બેન્ઝાન્થ્રોન નેમ ઓફ છે બધા કમ્પાઉન્ડના.
એસિનેપ્થેન અથવા એસ નેપ્થેન, પાયરીન, પિરિલીન, એક્સેટ્રા. મોસ્ટલી બધા છે એ બેન્ઝીન, નેપ્થેલિન અને એન્થ્રેસિનમાંથી ફોર્મ થતા હોય, પણ એની સિવાય ઘણા એવા છે થોડાક કે આ બધા કમ્પાઉન્ડમાંથી પણ ફોર્મ થતા હોય. હવે જેટલા નામ લખ્યા એ બધાના આપણે સ્ટ્રક્ચર લખીએ, કારણ કે બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન એ તો તમને આવડે જ છે, બરોબર. બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન. નાઉ બાયફિનાઇલ એટલે બે ફિનાઇલ રિંગ, બરોબર. It is called biphenyl. Ready? Acineptine અથવા S-naphtine. The structure of it is as follow. આ 5 member ring છે. Acineptine, next benzanthrone, benzanthrone, pyrene, આ રીતે 4 બેન્ઝીન રિંગ ફ્યુઝ હોય, ઇટ્સ કોલ્ડ પાયરીન. બે બોન્ડ ભેગા ન થઈ જાય, ધ્યાન રાખવાનું, બરોબર. પાયરીન. And last one is pyridine. Pyridine. Right? This is all aromatic compounds which is useful as dye intermediate. Clear? હવે આપણે લાસ્ટ ક્લાસિફિકેશન રિમેઇનિંગ છે, and that is heterocyclic. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશનમાં એક જ બાકી છે, હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. ત્યાંથી આપણે જોઈશું, બરોબર.
બાકી પછી એચ એસિડ, જી એસિડ, આર એસિડ, ગામા એસિડ એ બધાની સિન્થેસિસ છે એ બધું આપણે જોઈશું. મેઇનલી ક્લાસિફિકેશન ઓર મેન્યુફેક્ચર ઓફ ઇન્ટરમીડિયેટમાં 3 ટાઈપ્સ: એલિફેટિક કમ્પાઉન્ડ્સ, એરોમેટિક કમ્પાઉન્ડ્સ એન્ડ heterocyclic compound. Today we completed aliphatic compounds and aromatic compounds. In next lecture we will discuss about heterocyclic compound. Okay student, thank you.